સુરત શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં સુરત પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં પોલીસને 336 જેટલા કોલ મળ્યા હતા, તેમજ 67 જેટલી અમૂલ્ય જિંદગી પોલીસે બચાવી છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. સામાન્ય રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય અને તેનું રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે તેના માટે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા. પણ આ વર્ષે અમને એટલા સારા પરિણામ મળ્યા અને એના ઉપરથી અમને એવું લાગ્યું કે સમાજ નિરાશા અને હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે અને તેઓને આની ખાસ જરૂર છે, જેથી પ્રોફેશનલ કાઉન્સેલરની સાથે અમારા પોલીસની 3 ટીમ 24 કલાક એક્ટિવ છે. હાલમાં 3 હેલ્પલાઇન નંબર પણ એક્ટિવ કર્યા છે. 100 અને 112 નંબર ઉપર કોલ કરી લોકો મદદ મેળવી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે ખૂબ જ ટૂંકા ગાળામાં 336 જેટલા કોલ મળ્યા છે, જેમાં 107 જેટલી મહિલાઓ અને 229 જેટલા પુરુષોએ સંપર્ક કર્યો હતો અને 67 જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં સફળતા મળી છે. 117 જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ કર્યા છે અને રૂબરૂ કાઉન્સેલિંગની મદદથી જ ખ્યાલ આવ્યો છે કે નામ માત્ર જે તે વ્યક્તિ, પરંતુ તેના પરિવારજનો, તેના મિત્રો અને ઘણી વખત તેના કામના સ્થળે રહેલા લોકોની પણ રૂબરૂ કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે અને તેના ફોલોઅપ પણ લેવા પડતા હોય છે, જેથી તે ફરીથી આવા કોઈ નિરાશાવાદી વિચારોમાં સપડાય નહીં અને આવું કોઈ પગલું ભરે નહીં. અમારી સૌને નમ્ર અપીલ છે કે આવું અંતિમ પગલું ભરતા પહેલા સુરત શહેર પોલીસને એક તક અચૂક આપો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત શહેરમાં લગભગ 2700 જેટલા એક્સિડેન્ટલ કેસ થયા છે, જેમાં ઘણી બધી બીમારીથી લઈને બોડીઓ અમને રોડ ઉપરથી મળે છે. ઘણા કિસ્સાઓમાં દાદરથી પડી જવાથી માથામાં ઈજા થવાથી મોત થયાના બનાવો સામે આવ્યા છે અને ઘણા બધા કિસ્સાઓ આપઘાતના બન્યા હતા. તો આ બધા જ કેસનો અભ્યાસ કરીને અમે આપઘાતના આંકડા બહાર કાઢ્યા હતા અને અમે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરી છે. એમાં સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ રહે છે, સાથોસાથ પ્રાઇવેટ કાઉન્સેલર પણ અમારી ટીમમાં રહે છે, જેમાં અમે 3 નંબર જાહેર કર્યા છે, જેમાં 100 નંબર તો છે જ અને એના સિવાય પણ બીજો નંબરો છે અને લોકોની વિનંતી કરી છે કે આવું પગલું ભરતા પહેલા એક તક પોલીસને આપો. સુરત શહેરમાં લગભગ 2700 જેટલા જો એક્સિડેન્ટલ ડેથના કેસીસ થાય છે, જેમાં ઘણા બધા લોકો બીમારી સબબ ડેડ બોડી અમે લોકોને રોડ ઉપરથી મળતી હોય છે. ઘણા બધા કેસીસમાં ઘરમાં કોઈ લપસી ગયા પગથિયાથી એના હેડ ઇન્જરી થઈ એના લીધે ડેથ થાય છે અને સાથોસાથ ઘણા બધા કેસીસમાં એવું છે કે જો સુસાઇડના કેસીસ થયા હતા. તો આ બધા અમે લોકો અભ્યાસ કરીને સુસાઇડના કેસીસના અમે આંકડા બહાર કાઢ્યા. જો 1000થી વધારે કોઈ ને કોઈ કારણોસર થતા રહે છે, એના લઈને જો અમે લોકો જો એના માટે જો આત્મહત્યા નિવારણ જો હેલ્પલાઇન ચાલુ કરી જોઈએ. જો અહીં સુરત શહેર કંટ્રોલ રૂમમાં આપણા હેલ્પ ડેસ્ક અમારે ચાલુ છે, જેમાં અમારા સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ્સ રહે છે, સાથોસાથ એક કાઉન્સલર, પ્રાઇવેટ કાઉન્સલર બી અમારી ટીમમાં રહે છે અને અમે લોકો 3 નંબરો જાહેર કર્યા છે. એમાં 100 નંબર છે જ જોઈએ, આ બધાને ખબર હોય છે. એના સિવાય બીજા નંબરો છે અને અમે બધા જો લોકોને રિક્વેસ્ટ કરી છે કે એવા પગલાં લેતા પહેલાં એક તક પોલીસને આપવો જોઈએ. તો બહુ જ મને ખુશી की बात છે કે અત્યાર સુધી લગભગ 310 વધુ કોલ આવી ચૂક્યા છે અને આમાં જો લગભગ 54 લોકો એવું હતા જો લગભગ સુસાઇડ કરવા જતા હતા, એના 1-2 મિનિટ મોડો થાય તો આ લોકો સુસાઇડ કમિટ કરી લે, એવા લોકોને રેસ્ક્યુ કરીને લઈ ગયા. એના જનરલી થાય શું છે કે જો વારંવાર અમે લોકો પ્રચાર કરતા રહીએ છીએ આપણા નંબરોના અને લોકો અપીલ કરતા રહીએ છીએ, તો આમાં લગભગ જો કરીબ 80-90% કેસીસ એવું હોય છે કે જો સુસાઇડ કરવા માટે જઈ રહ્યા છે વ્યક્તિ આ પોતે કોલ કરે છે अपनी व्यथा बतावવા માટે. તો તાત્કાલિક અમારી जो ટીમ હોય છે, जो કાઉન્સલર હોય છે, એના સાથે બાત ચાલુ કરે છે. મીન ટાઈમ જો અમારા એના સેલ ડિટેલ ઉપરથી તુરંત લોકેશન લઈને જો અમારી પોલીસ સ્ટેશનની ટીમો છે, પોલીસ કંટ્રોલ રૂમની જે પીસીઆરની ગાડીઓ છે, આ તુરંત ત્યાં પહોંચે છે, જો એના ગોતે છે અને ગોતીને લઈ આવે છે. પછી એના ફર્ધર કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ઘરવાળાને બોલાવવામાં આવે છે. એની જો સમસ્યા છે જો એના નિરાકરણ કરવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ અમે લોકો. ઘણા બધા લોકો જો અમે જોઈએ છીએ ઘરેલું કંકાસ હોય, ઘણા બધા લોકો એવા હોય છે જો કે નોકરી જતી રહી હોય, કોઈ ઉધાર હોય, કોઈ પ્રેમમાં જો અસફળ થઈ ગયા હોય અને બીજા કોઈ પરીક્ષાને લીધે જો કોઈ ડિપ્રેશનમાં આવી ગયા હોય, તો આ પ્રકારના લોકો હોય છે. તો સૌથી સારી વાત એવું છે કે લગભગ જો કોઈ પાણી में પડતા સમય બી પોલીસે એના બચાયા, કોઈ બ્રિજ ઉપરથી બચાયા જો તો આ જો 10-20% જો મિત્રો જો આપણને જાણ કરતા હોય છે અને 80-90% લોકો પોતે બી જાણ કરતા હોય છે, તો આ हमारी हेल्पलाइन
ખૂબ સારી રીતે કામ કરે છે. લેકિન આ હેલ્પલાઇનના સાથે તમામ અમારા શહેરના 38 જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જે 74 પીસીઆર છે એના સાથે અમે લોકો ક્લબ કરી દીધા છે, જેથી જે વિસ્તારમાં હોય તાત્કાલિક વિધાઉટ એની ડિલે ત્યાં કમ્યુનિકેટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે. અમારી બધા લોકોને ફરીથી અપીલ અને મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે એવા પગલાં ભરવાની કોઈ જરૂરત નથી જોઈએ. આપને સમસ્યા બધા લોકોનો હોય છે, કોઈ સમસ્યા હોય તો એક વખત આપ પોલીસને કોન્ટેક્ટ કરવો જોઈએ. અમે પૂરા કોશિશ કરીએ છીએ આપના સમસ્યાને નિરાકરણ કરવામાં જેટલા બી શક્ય બનશે એટલા અમે લોકો આપને સાથ સહકાર આપીશું.